हरि ओम। ॐ सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। अश्वत्थमेनं सुविरूढमूलं मतन्द्रशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्जितव्यं यस्मिन् व्रता न निवर्तन्ति भूयः। तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रस्वता पुराणि निर्माणमोहादिततन्त्रदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सर्वप्रतण्डैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्। પેલો ઉપદેશ પ્રારંભમાં માનસમ તો ટીમ માર્ગણે કૃતે પછી હરે નૈવ માનસમ માર્ગાર્થવાત માનસમ તો ટીમ માર્ગણે કૃતે માર્ગાન કરો તપાસ કરો તો મન છે જ જ્યાં એ પરમ પુરુષ જ બહાર આવે. નૈવ માનસમ માર્ગાર્થવાત એ જ્યાં માર્ગાન કીધું એને જ અહીંયા આપણે પરિમાર્ગિતમ એમ કીધું ભગવાને. એને શોધવું જોઈએ તત્શરણતયા. બીજું બધું છોડીને એની પાસે જવું જોઈએ. ધ્યાનમાં એ આપણે જે વાત કરતા હતા હિતેશભાઈ કે કોને આ વિચાર આવ્યો એ પૂછવું જોઈએ. એ એક ટેકનિક, સીધી ટેકનિક છે. પરંતુ ભગવાન એ પણ કહેતા કે આઈ એમ ધી બોડી એ વિચાર છે, ડેથ વિચાર છે, અને આઈ એમ ધી બોડી એ બહુ વિચાર છે જેમાંથી આટલું સંસારનું વૃક્ષ ઊભું થયું. માટે નેતિ કરીએ ત્યારે આપણે શરીરથી માંડીને અને બોડીમાં ત્રણેય આવી રહ્યા, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. એને જ્યાં સુધી નટારીએ નહીં ત્યાં સુધી વિચાર માર્ગમાં ક્યાંક ને ક્યાંક આવીને પાછા ઊભા થઈને હેરાન કરે આપણને. હેરાન કરે આપણા પરિમાર્ગિતવ્યમમાં હેરાન કરે આપણને, કંઈ ને કંઈક ઊભું કરે. એને પહેલાં બરાબર બેસાડી દેવા પડે. પૂછેલું એમ કે આ પ્રશ્ન છે તમને ત્યાં પહોંચાડવા માટે, પછી આ પ્રશ્ન ઉપર મેડિટેટ નથી કરવાનો. જેમ હવે હું એમ કહું કે મારું ડાબા પગનો અંગૂઠો, તો મારું ધ્યાન અત્યારે ત્યાં પહોંચી એમ હું મારો વિચાર હું તો ક્યાંક આપણે અંદર ઉતરીએ ક્યાંક અને ત્યાં પછી સ્થિર કરવું. પછી જેમ તમે કીધું કે પાછા વિચારો આવે તો પછી પાછા વિચાર કોને આવ્યો ને એટલે હું કોણ જેમાં ભાઈ ને આ મારું શરીર છે, મારું નામ આ. જો આપણો ઓટોમેટિક હાથ અહીંયા જાય છે. ભગવાનનું કહેવાનું છે ને કે અહીંયાથી કેટલી ઊંડી આંગળી
રાઈટ એ સાઈડ રાઈટ સાઈડમાં સ્પિરિચ્યુઅલ હૃદય છે. એ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક હૃદય આ બાજુ છે અને એ દરેક વ્યક્તિનો હાથ જમણી બાજુ અહીંયા આવે. મેં કર્યું સ્વાભાવિક રીતે જ. દરબાર ડૉક્ટરો જમણો હાથ ઉપયોગ કરતા જ હોય છે આખા દુનિયામાં. એ તો લેફ્ટિસ્ટ તો બહુ ઓછા હોય. ત્યાં તમે પહોંચી જાઓ અને આમ તમે પોતાને હવે વિચાર કરીએ કે ભૂખ લાગી હોય તો બહુ તરસ લાગી, સખત તરસ, પાણી પીએ તો જે હાશ કરીએ જ કે શાંત હાશ, એ હાશ વખતે તમે જો ક્યાં આગળ પહોંચી શાંતિ એ એક ક્ષણને પકડી લઈએ. એ નિર્વિચાર સ્થિતિમાંથી જ્યારે કંઈક ડિસ્ટર્બન્સ આવે ત્યારે કોને ડિસ્ટર્બન્સ થયું? ટુ હોમ ઇઝ ધી ડિસ્ટર્બન્સ. એ તમારે એ તો લાકડી છે. મહર્ષિ કહેતા એટલે સ્મશાનમાં તમે ચિતામાં શબને બાવો ત્યારે એક લાકડીથી તમે શબને આમ ખસેડો ત્યાં જ્યાં બળતું હોય ને રીતે એડજસ્ટ કરો. એટલે હું એમાં લાકડી છે, એ લાકડી નાખી દેવાની પછી અંદર નાખી દેવાની જરૂર પૂરી થાય ત્યારે. એટલે મંત્ર નથી. હું એમ આઈ નોટ અ મંત્ર. જસ્ટ બી. વિટામિનમાં પ્રોબ્લેમ છે, બીનમાં પ્રોબ્લેમ નથી. બીજું એ કેમ કે આ બધી સાધના સાથે સંબંધિત બાબતો છે. એટલે તમે સંતની વાત કરી, જેમ કહ્યું ગુજરાત ગિરનારના સંત, તો અમે કંઈક સિદ્ધિ દ્વારા એવી ભૂમિકા પર પહોંચીએ છીએ જ્યાંથી પછી કોમ્યુનિકેટ કરીએ તો સીધી અસર કરે ગ્રંથો કરતા. એવું કેવું રહે મેં અન્ડરસ્ટેન્ડ હું કહું છું બરાબર છે ને? ગ્રંથો વાંચી એના કરતાં સીધી અસર કરે. એમનું કહેવાનું છે કે આ બધા ગ્રંથો છે ને અમને આત્મસાત થઈ જાય છે. અમે આમ જે આપણી જે પ્રક્રિયા કેવી રીતે છે કે આ વાંચીએ, એનું મનન કરીએ, સાંભળીએ, એ એક લેવલ ઓફ કોમ્યુનિકેશન છે. પણ એ કે અમે લોકો આલ્ફા બીટા લેવલ ઉપર જઈએ ને તો ગ્રંથને અમે જોયો કે એટલે મને ખબર ના પડી, પણ એનું કહેવાનું હતું કે હજારો ગ્રંથ એક સાથે આત્મસાત થઈ જાય છે. તમને લોકોને આ એક ભાવ લાગી જાય. એ તો ચમત્કાર થયો. આપણે કૃષ્ણે જે અર્જુનને પછી આ જે સંવાદ કર્યો, કૃષ્ણે અર્જુનને પૂછવું પડ્યું કે તને સમજાયું? તારો મોહ નષ્ટ થયો? હેવી અન્ડરસ્ટુડ? કૃષ્ણને પણ અર્જુનને પૂછવું પડ્યું. ગ્રંથોને હાથ અડાડીને થઈ જાય, આઈ ડોન્ટ એગ્રી વિથ ધીસ. એ સ્મૃતિ શક્તિ એ હોઈ શકે. વિવેકાનંદમાં એ હતી. બ્રિટાનિયા એન્સાઇક્લોપીડિયા જે 18 વોલ્યુમ આવ્યા હતા, એ કંઈક બેલુર મઠમાં આવ્યા ત્યાં શરદ ચક્રવર્તી એમને મળવા આવ્યા. એને કીધું આટલા બધા ગ્રંથો તો ક્યારે થાય? એ જસ્ટ પાનું ફેરવતા અને એની ફોટોગ્રાફિક મેમરી હતી તેને બધું યાદ રહી જતું. પણ ગ્રંથને અડો અને તમને યાદ રહી જાય, ધોઈને યાદ રહી જાય, એ તો એટલે સિદ્ધિ થાય. એ સિદ્ધિમાં બહુ પડવા જેવું નહીં. અને ઇટ કેન નોટ બી અ રૂલ. અને it is there which doesn't help in spirituality, in your spiritual progress. Somebody has got that thing. કોઈની પાસે છે. તમારી અધ્યાત્મ યાત્રામાં એની લીધે શું તમને ફાયદો થાય એ માનવાથી તમે પારા પ્રાપ્ત કરી શકવાના છો. ના આપણે એટલા માટે આ બધી વસ્તુઓ મનને ફેસિનેટ કરે છે. એને એમ થાય છે ઓહો. અને એ જ્યારે એ સંત વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ એમ મંચ ઉપર જઈને જ્યારે આવું કહે ત્યારે એનો અર્થ એમ કે ઈગો ઇઝ વેરી પાવરફુલ. રમાણે જ્યારે કીધું, રામકૃષ્ણે જ્યારે કીધું તો અમે આવું કરી શકીએ છીએ. વિવેકાનંદે જ્યારે કીધું, વિવેકાનંદ એક વખત પ્રવચન આપતા હતા અમેરિકામાં અને અડધેથી બંધ કરીને અંદર ચાલ્યા ગયા. બધા એકદમ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પછી વિવેકાનંદને પૂછ્યું કોઈ આ તમે એકાએક ક્યાં બંધ કરીને અંદર ચાલ્યા રહ્યા નેપથ્યમાં? તો મને એમ લાગ્યું કે હું હવે જો વધારે કંઈક બોલીશ, યુ ઓલ પીપલ વિલ બી સ્લેવ્સ ટુ મી. તમારી વિચાર પ્રક્રિયામાં આઈ ડોન્ટ વોન્ટ સ્લેવ્સ, આઈ ડોન્ટ વોન્ટ ઇન્ડિપેન્ડન્ટ થિંકર્સ.
રમણ મૌનથી આ ઉપદેશ આપતા તે બરાબર છે, પરંતુ જો રમણના આ ગ્રંથોનો ઉપદેશ તારમ, સદદર્શન, રમણ હૃદયમ એમણે ભાષાંતર કર્યા, દુર્દર્શ વિવેકના, વિવેક ચૂડામણીના, દક્ષિણામૂર્તિ સ્તોત્રના, ટોર્ચથી શ્રવણ મહર્ષિ આટલું મોટું પુસ્તક 4-5 વર્ષનું જ છે. લેટર્સ ફ્રોમ રમણાશ્રમમ, ડે બાય ડે વિથ ભગવાન. જો એ ન બોલ્યા હોત તો આપણું શું થાત? એ તો મૌનની ઉપદેશ આપીને રહ્યા. ફ્રોમ વેર વી વિલ બી એબલ ટુ રાઇટ. નિકુલભાઈ, આપણે એમ વિચાર કર્યો કે જો યહૂદી મેનુહિન, હા યહૂદી મેનુહિનનું તમે સાંભળ્યું હા કે 5 કે 6 વર્ષની ઉંમરે એ ઓલા કોના કમ્પોઝિશન હી યુઝ ટુ વેરી ઇઝીલી પ્લે. એટલે સમવેર એ તો પૂર્વજન્મનું થઈ છે ને, પૂર્વજન્મના સંસ્કારોના. જેમ રમણ મહર્ષિને પણ તમે જો કે એમને કોઈ છોકરા નહોતા વાંચ્યા, પણ જ્યારે એમને જોયા તો એમને બધું જાણે કે આ તો પેલા મેં જોયેલું છે, આ તો મેં વાંચેલું છે, સાંભળેલું. ના એવું નથી, એમને એમ કીધું કે આ તો મારી સ્થિતિનું વર્ણન છે, મેં વાંચેલું છે એવું નથી કીધું ભગવાને. ભગવાન એમ કહ્યું કે આ વાંચું છું ત્યારે મને લાગે છે કે આ મારી સ્થિતિની જ વાત કરે છે. આ એક વાત તમને કહ્યું કે એની જે શ્લોકો બધા લખેલા છે સંસ્કૃત, તેલુગુમાંથી તમિળ ને તમિળમાંથી સંસ્કૃત, જ્યારે કે એમ કહેવાય છે કે તો સ્કૂલમાં હાર્ડલી ગયા હતા. એમને સંસ્કૃતના વ્યાકરણો અને બધું એ બધા મીટર્સ ને બધું ઘણી બધી ડિસ્કશન ઘણી વાર. અને છતાં પણ ગણપતિ મુનિ ગયા પછી એમને ક્યારેય સંસ્કૃતનો એટેમ્પ કર્યો નહીં રચના કરવાનો. એ ગણપતિ મુનિ જોઈ દો હતા પછી એ ગણપતિ મુનિ નથી એટલે મારી ભૂલ પડી શકે. જ્યારે એને તેલુગુમાં રચના કરી ત્યારે શ્રી નટરમ્માન કીધું કે આમાં જુઓ તમે. એટલે ભગવાન આપની વાણીમાં શું જોવાનું, તમે એમ કહો છો પણ તમારા પંડિતો બેઠા છે ત્યાં. અને બીજું રામકૃષ્ણે કે રમણ મહર્ષિએ કોને શું કીધું એ પણ મહત્વનું છે. એ વ્યક્તિના મનમાં જે પ્રશ્ન છે એના આધારે અને એની જે મનસ્થિતિ છે એને આધારે એનો જવાબ હોય. હવે એ બધાને લાગુ ન પડતો હોય. મટવંતભાઈની સાથે એને જાત જાતની ઉપાસના આપતા એવું મેં સાંભળ્યું છે, મને ક્યારેય નથી આપી. પણ મને હવે મિત્રની જેમ માણસો વ્યવહાર હતો. મને એમાં તો જોયું વિમલ બધે નારાયણ છે એ ભાવના કરે, બધું જ નારાયણ છે, પરમ તત્વ જ બધે વિલસી રહ્યું છે એ ભાવના કરે. એ તો ભાવના એ ભાવના તો બહુ મુશ્કેલ છે. તો 2 પૈસા કમાવા હોય તો મુશ્કેલ, આમાં શું મુશ્કેલ છે ભાવના કરવા. પછી મેં કીધું રામકૃષ્ણ દેવે એવું કહ્યું હતું કે આ એકાંતમાં જઈને સાધના કરવી પડે ને તૈયારી કરવી પડે ને પછી માનમાં આવું તે દ્રષ્ટિ આવે. એ ગુસ્સે ભાગે હતા, બહુ શાંત હતા, પણ મારી ગુસ્સે થયા તે દિવસે. મને એટલે ખબર છે રામકૃષ્ણે કોને એ કહ્યું હતું, એને જરૂર હતી. આપણે રામકૃષ્ણ દેવના વચનોને તમે સીધા બધાની સાથે એપ્લિકેબલ ન કરો. હું તને કહું છું ડાક્ટર, એટલે જાટલા તરીકે આ કહ્યું કે એવું હોઈ શકે, બરાબર છે. એન ઓટોબાયોગ્રાફી ઓફ યોગી પુસ્તક છે અને ખૂબ જ શ્રદ્ધાથી લોકો વાંચે છે અને ખૂબ જ પોપ્યુલર છે. અને મેં વાંચવાના 5-6 વર્ષના પ્રયત્નો કર્યા, એટલા બધા ચમત્કારોથી ભરપૂર છે ને અધ્યાત્મનું માર્ગદર્શન બહુ ઓછું છે એટલે પછી 100-125 પાના પર મેં છોડી દીધું લગભગ. દર વખતે પ્રયત્ન કરું પછી છોડી દઉં. પછી સ્વામી આનંદનું મેં વાંચ્યું કે સ્વામી અને સાંઈ જે પત્રો વિવાદ મટુદભાઈ સાથે જેનો ચાલ્યો, હરિ મહારાજની સાથે ડાયરેક્ટ હરિ મહારાજ શિવાનંદજીના ડાયરેક્ટ સંપર્કમાં આવેલા એ મહાપુરુષ મહારાજના ને હરિ મહારાજના. એમણે મારા પિતરાઈઓ કરીને એક લેખ લખ્યો છે સંતો પર હિમાલયના. મારા પિતરાઈઓ એમ કે પછી એ પોતે સાધુ હતા, પોતે બધા સાધુઓ પર એવા અનેક પ્રકારના અદ્ભુત સાધુઓ અને કેવા સાધુઓમાં વિચિત્ર સાધુ હોય બધું વર્ણન કરવું છે મારે. અને એમાં એક જગ્યાએ લખ્યું કે આ બધું જે 1000 વર્ષ જીવે એને આમાં ઓટરી જાય હવામાન આવું બધું છે, દે આર ઓલ સ્ટોરીઝ. ઓલ સ્ટોરીઝ એટલે કોઈ લખ્યું કે તમે ઓટોબાયોગ્રાફી ઓફ યોગી વાંચી છે, ભલે તમે આ વર્ષોના વર્ષો હિમાલયમાં પરિભ્રમણ કર્યું પણ કદાચ તમે આવા લોકોના સત્સંગમાં ન આવે એવું બને, તમે કેવી રીતે આપી શકો. એટલે એને લખ્યું એની સામે ધરતીની આરતીમાં છે, આટલી ઉંમરે હું જે લખું એ જાણી પીછાણી લખું છું. હું ચમત્કારો નથી એમ નથી કહેતો,
વૈજ્ઞાનિક રીતે સમજાવી ન શકાય એવી ઘટનાઓ બને છે એ મને ખબર છે, પણ આ ઓટોબાયોગ્રાફી ઓફ યોગી છે એના જેવી નકામી ચોપડી મેં જોઈ નથી. ના એટલે હા તમારું મંતવ્ય છે, એ તમારું મંતવ્ય છે, એ તમારું મંતવ્ય છે, એ તમારું મંતવ્ય છે. પણ હું એની મંતવ્ય સાથે પૂરેપૂરો 100% સંમત છું, એમ કે એમાં સાધનાની કોઈ વાત નથી. એમાં તમારે કેવી રીતે આગળ વધવું જીવનમાં, તમારે અંતરકરણ કેવી રીતે પરિપક્વ કરવું, તમારે ઇન્ક્વાયરી કેવી રીતે કરવી, તમારે પરમ તત્વ તરફ કેવી જવું, વાત જ નથી. એમના અનુભવો છે અને ચમત્કારિક અનુભવો છે, એને થયા જ હશે, પણ એમાં મને શું, આપણને શું? એટલે એ અધ્યાત્મનો જો તમને માર્ગદર્શન જોતું હોય એને એ ન મળે માટે એમાં ડકાવી ચોપડી. ના એટલે અધ્યાત્મના ના એ મારે એટલા માટે જોવાનું કે હું જ્યારે અધ્યાત્મનું કોઈ પુસ્તક લઈને બેસું ત્યારે એમાંથી મને મારા જીવન માટે માર્ગદર્શન જોઈએ. જો એ માર્ગદર્શન ન મળતું હોય મારા માટે એ ચોપડી કામની નહીં, એટલે એનો કામની નહીં, એનો બીજો એક શબ્દથી નકામી. ગાયત્રી પરિવાર રામ શર્મા જે તમે કહ્યું છે ને કે આમ 2-4 પાના ઉઠાવે એને વાંચો તમે સાયકોલોજીના પુસ્તક, મને થાય આમને આટલી બધી ચોપડીઓ ક્યારે વાંચી હશે, ક્યારે એમને આટલું બધું નોલેજ મળ્યું હશે. એમની સાયકોલોજી પર એક મોટું પુસ્તક છે. અને વિમલભાઈ તમે કહો છો ને તમારી એને હું તમને કહું તમે યુ આર વેરી વેલ રેડ પર્સન, તમે ઘણું બધું વાંચ્યું છે. આ તો ઓટોબાયોગ્રાફી ઓફ યોગી એક વસ્તુ રહી, પણ તમે એની અંદર જે ઉલ્લેખ છે મહાવતાર બાબાજીના ને એવો અને એના ક્રિયાયોગ જે લોકો શીખવાડે છે, મેં ક્રિયાયોગમાં મેં 3 દીક્ષા લીધી અને એ ક્રિયાયોગમાં અમે લોકો વર્ષો સુધી એ સાધનાઓ કરી. પછી જ્યારે રમણ મહર્ષિમાં આવ્યા ત્યારે એમ લાગ્યું કે ક્રિયાયોગ કરવાની જરૂર નથી, આ વધારે આમ કહે ને આઈસ્ક્રીમ જેવું છે કે પેલા વેનીલા આઈસ્ક્રીમ, હવે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ મળી ગયો તો આપણે એટલે ક્રિયાયોગની મને ખબર નથી, આ તો પુસ્તકની વાત કરું છું. આ પુસ્તકમાં માર્ગદર્શન ભાઈ એવું લાગ્યું નહીં મને. ક્રિયાયોગમાં વેરી ફાઇનલી નાઇસલી હી ટેક્સ યુ અપ ફ્રોમ ધ મૂલાધાર ટુ સહસ્રધાર. અને એ લોકોનું એમ કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક બધા જીવો અટકેલા છે, અટવાયેલા છે. જેમ હવે હું ધ્યાનમાં બેસું ને મને ફલાણા ભાઈઓના કે મને કંઈક કમાવાના વિચાર આવે, કોઈ ભાઈ બીજા હોય એને કંઈક બીજા વિચાર, કોઈને સ્ત્રીના વિચાર આવે, કોઈને પુરુષના વિચાર આવે, બધે આપણે ક્યાંક ને ક્યાંક અટક્યા છે. તો એ એમ શીખવાડે છે કે ક્રિયાયોગથી એક તમે શુદ્ધ કરતા જાઓ. એટલે ઓલ આર ધીસ રમણે શું કીધું ચક્રો વિશે બોલો? આ ચક્રો વિશે મૂલાધારથી માંડીને બધા ચક્રો વિશે રમણે શું કીધું? એટલે એમને કહ્યું શરીર જ જો કલ્પિત છે તો ચક્રો પણ કલ્પિત છે. એટલે આ બધા એક લેવલ ઉપર બધું સાચું છે, પણ આપણે જ્યારે વેદાંત લઈને બેસીએ છીએ ત્યારે આપણું આ બધું ડાયવર્ઝન ન થવું જોઈએ, નહીં તો આપણું એનું કોન્સન્ટ્રેશન તૂટી જશે. એમાં જશું આપણે તો આ નહીં રહે. અને આ મુખ્ય છે, આ ધોરી માર્ગ છે, ધીસ રોયલ પાથ. ડાયરેક્ટ પાથ છે, ડાયરેક્ટ પાથ. એમને પોતાની જ વાત છે આમાં. માટે આપણે આ બધા છે ને, આ બધામાં આપણે આપણું મન જ્યારે ત્યાં ખેંચાઈ જાય ત્યારે આપણે આપણા જે પાથ છે રમાને બતાવેલો અને ઉપનિષદોએ બતાવેલો એમાંથી આપણે થોડાક પેલામાં શું કહેવાય સાઈડમાં ચાલ્યા જઈએ. એ આ ભયસ્થાનથી એટલા માટે હું તમે કહું છું, એ ભયસ્થાનથી એટલા માટે આ વાત મેં કીધી. આવું મોટું ભયસ્થાન છે સાધક માટે, એમ કે વી ગેટ ફેસિનેટેડ. હા, બની શકે કેમ કે એમાંથી ને કેમ કે તમે જો સિન્સિયર હો ને તો તમે આ રસ્તા પર વહેલા મોડા આવવાના. એ કોઈ પણ માર્ગે હોય, પણ વહેલા કે મોડા આ રસ્તા પર આવવાના. ન એ નૈનમ પંથા વિદ્યતે, આ જ પંથ. વેદા હમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવાનમ તમસ તમય વિદિત્વાથી મુક્તિ નૈન પંથા વિદ્યતે અયના. બીજો કોઈ રસ્તો નથી, પણ બીજા બધા રસ્તા આડા અવા થઈને લઈ જાય ખરા ત્યાં. કેમ કે એમાં ખબર પડે કે આની મર્યાદા શું છે. તમે જેમ કહો છો ને કોને કહ્યું એ વધારે અગત્યનું છે. એમ કૃષ્ણમૂર્તિને કોઈએ પૂછ્યું, વોટ હેવ યુ સેડ ઇન યોર લાઈફ? You have talked for 60 years all around the world.
What did you say? I have said only one thing, but in 1,000 ways. બરાબર. I said only one thing, nothing else, but in 1,000 ways. અને પછી ફાઇનલી જે મળ્યું એની સાથે Finally, વાત કરી. એક પુસ્તક છે 1000 લંચીસ વિથ કૃષ્ણમૂર્તિ. 1000 લંચીસ વિથ કૃષ્ણમૂર્તિ એક પુસ્તક છે. 1000 લંચીસ વિથ કૃષ્ણમૂર્તિ. લંચીસ જમવાનું. એ જર્મન હતો. એ કૃષ્ણમૂર્તિના સંપર્કમાં રહેવા માટે એને કૂકનું પણ કામ કર્યું ટીચરની સાથે, અમેરિકાની જે એમની સંસ્થા હતી એમાં. એન્જિનિયર હતો પણ હા, અને કૃષ્ણમૂર્તિ વિશે એમણે બહુ સરસ આ પુસ્તક લખ્યું છે. બહુ એમાં બધા આપણે ન જાણતા હોય એવા પાસા હોય એમની કેટલી સેન્સ ઓફ હ્યુમર હતી એના વિશે બહુ સરસ એમની વાતો છે બધી. એ બહુ ગંભીર માણસ માને કૃષ્ણમૂર્તિને, પણ એ વોઝ નોટ લાઈક દેટ. પણ છેલ્લે એમણે એક રેકોર્ડ કરાવ્યું પોતાનો મેસેજ ટેપ રેકોર્ડરમાં ઇન ઇઝ લાસ્ટ ડેઝ, કે હું જાહેર કરું છું આજે આટલા બધા પ્રવચનો અને આટલું બધું મેં આખી દુનિયામાં કર્યું, મને મારા નજીકમાં લોકોથી માંડીને કોઈ અત્યાર સુધી સમજી શક્યું નથી. સર્ટિફાઈડ. બધા સ્તબ્ધ થઈ ગયા. એમને પ્રશ્ન એ ઊભો થયો કે કૃષ્ણમૂર્તિ એકદમ 100% નટોરા હોય, પેલું શું કહે 24 કેરેટના સોના જેટલી સાચી વ્યક્તિ. કેમ કે એ ભગવાન થઈ જવા માટેના બધા જ એની પાસે વિકલ્પ હતા. એની બેસીને જાહેર કર્યું હતું કૃષ્ણનો અવતાર છે અને એનું આખું સંસ્થા હતી મોટી, બધી વિચારી નાખી, એમ નથી. અને પછી એમને આ ટીચિંગ શરૂ કર્યું અને એમાં ચોઇસલેસ અવેરનેસની મુખ્ય વાત કરી. પણ ચોઇસલેસ અવેરનેસ સુધી પહોંચવું કેમ, એ જે વેદાંતની પ્રક્રિયા છે એના ઉપર કૃષ્ણમૂર્તિએ બહાર બહુ મોટો એનો આઈ ડોન્ટ નો ધી રીઝન, એ કહેતા મેં શાસ્ત્રો વાંચ્યા જ નથી. હી વોઝ વેરી ક્લિયર. એ છે મને મજા પડે એટલામાં ડિટેક્ટિવ વાર્તા વાંચું છું. શાસ્ત્રો વાંચવાનો મને રસ નથી, એમાં મેં બાજુ બહુ રહ્યો જ નથી હું. એટલે એ પરંપરામાં એ ચોઇસલેસ અવેરનેસ કેવી રીતે પહોંચવી એનું જે ઇલેબોરેટ પ્રોસેસ છે એને એમની વિશે બહુ વાતો ન કરી. રમણ મહર્ષિને વારસામાં કૃષ્ણમૂર્તિ હતા અને ટોર્ચવીથ રમણ મહર્ષિ અથવા તો ડે બાય ડે લગભગ ટોર્ચવીથ રમણ મહર્ષિમાં દેર ઇઝ અ રેકોર્ડેડ ટોટ ઓફ મહર્ષિ. પૂછ્યું કે કૃષ્ણમૂર્તિ છે ચોઇસલેસ અવેરનેસ એ શું, તો કે ધેટ ઇઝ ધી ફાઇનલ. એ આવું જ જોઈએ. પરંતુ એ ચોઇસલેસ અવેરનેસ સહજ રીતે ન આવે એની માટે યુ હેવ ટુ એટેમ્પ્ટ ડેલિબરેટલી, પ્રયત્નપૂર્વક યત્નપૂર્વક આખી સાધનામાંથી પ્રક્રિયા થયામાં પસાર થયા પછી ચોઇસલેસ અવેરનેસ આવે. યુ કેન નોટ જમ્પ ટુ ચોઇસલેસ અવેરનેસ. કૃષ્ણમૂર્તિ જમ્પ કરી લીધો હતો. હી વોઝ એટ દેટ. થિયોસોફિકલ સોસાયટીમાંથી પહેલાંથી હા હી વોઝ કનેક્ટેડ ટુ થિયોસોફિકલ સોસાયટી. હા, પણ ત્યાંથી પછી એ બધા મહાત્માઓ અને આને તેને બધું જે કન્ફ્યુઝન હતું એ ડીડ નોટ લાઈક દેટ. છતાં પણ એમાં એની પોતાની પાછી અમુક સ્થિતિ હતી. પણ એ જે અનેક પ્રકારની થિયરીઓ થિયોસોફિકલ હતી એને એની સાથે એને સંબંધ કાપી નાખ્યો. પણ એવું સાયન્સ છે, તમે ધ્યાન છે ને તમે થિયોસોફિકલ સોસાયટી કે આપણા પૂર્વજો જે કોઈને પણ બોલાવીને કોઈ પણ એને શું એને કંઈક નામ છે કેટલું પ્રેમ નહીં, કોઈ પણ વ્યક્તિ સમજો હું છું, મને બેસાડી દે મને કહે કે મને કન્ડિશન કંઈક તો કરે, પછી કે ગાંધીજીને બોલાવી તો હું ગાંધીજીના શબ્દો ગાંધીજીના અવાજમાં વાત કરીશ. તમે કરો. હા, જેનું નામ લ્યો જે પણ પેલા પૂછ્યા તમે કહ્યું કે મારા દાદા જે પેલા મેં એમને સાંભળેલા છે તો તમારા ઘરની વાતો હું બધી કરીશ. હાઉ ઇટ પ્રોમિસ એ મેં આજે હા પણ સ્વામી દયાનંદ ચોઇસલેસ ચોઇસ. સ્વામી દયાનંદનો બી આ શબ્દ ચોઇસલેસ ચોઇસ. એ આમાંથી જ મને બહુ ડર્યો. ચોઇસલેસ હવે ચોઇસલેસ ચોઇસ એ સમજવાની રમત છે. એની તો વેદાંતી હતા ને આપણા. હા, એકદમ. આમાં સાહેબ પ્રશ્ન એ થઈ રહ્યો પ્રસ્થાનત્રયનો અભ્યાસ કરવો કે આ બધું કરવું? ના, પ્રસ્થાનત્રય. કન્ફ્યુઝ થઈ જાય. પ્રસ્થાન- ઘડી અલગથી જ આવે ને ઘડી પ્રસ્થાનત્રય આપણે વેદાંતના માર્ગમાં કન્ફ્યુઝ થઈ જાય. વેદાંતના માર્ગમાં જે પુસ્તકો હોય અને રિયલાઇઝ સોલના હોય એ જ વાંચવા. એને પકડે એટલે પછી એક સાથે હા. સત્સંગ. રામકૃષ્ણના પુસ્તકો વાંચવા, હા. રમણના પુસ્તકો વાંચવા,
પણ રમણના પુસ્તકો વધારે વાંચવા, રામકૃષ્ણના પુસ્તકો વાંચવા કેમ કે અદ્ભુત એમનો ઉપદેશ છે. રામકૃષ્ણથી આપણે બધાએ શરૂ કર્યું લગભગ એ સાધક હોય આખા ભારતના એને. પણ રામકૃષ્ણ સબબંધટા વેપારી હતા, સબબંધટા વેપારી. એટલે એમાં તંત્રવિદ્યા પણ આવે, એમાં ચક્રોના ઉઢાડ પણ આવે, અને એમાં વેદાંત પણ આવે, એમાં ભક્તિ પણ આવે ને જ્ઞાન પણ આવે, પ્યોર ભક્તિ પણ આવે. એટલે પણ અંદરથી તો એ વેદાંતિ જ હતા. એની પરંપરા તોતાપુરીની પરંપરા. રામકૃષ્ણ દેવ નામ આપ્યું તોતાપુરીએ, જે વેદાંતવાદી હતા, અદ્વૈતવાદી. વિવેકાનંદ જ્યારે અદ્વૈત આશ્રમમાં રહ્યા માયાવતીમાં, એ પહેલી વાર ને બીજી છેલ્લી વાર રહ્યા 2001ના ડિસેમ્બરમાં ભયંકર ઠંડીમાં બરફમાં. અને ત્યાં પછી અદ્વૈત આશ્રમ એટલે માત્ર અદ્વૈતને સમર્પિત, ત્યાં પછી કશું નહીં બીજું, તો ઉપાસના જ નહીં ત્યાં, એવો નિયમ હતો સ્વામીજીનો. ત્યાં રામકૃષ્ણ દેવનો ફોટો જોયો ત્યાં તેને, આ દાઢીવા અહીં પણ પહોંચી ગયા, હટાવી દો, આ અદ્વૈત આશ્રમ છે, હટાવી દીધો. પછી શારદામણી દેવી પાસે ફરિયાદ રહી કે આ તો નરેને ઠાકુરનો ફોટો હટાવી દીધો. શારદામણી દેવી બરાબર કર્યું. હી વોઝ એન અદ્વૈતી જ હતા. રામકૃષ્ણ એટલે જે બહારથી ભટ્ટ દેખાતા અને પોતરો તો અંદરથી બધા જ્ઞાની હતા. વિવેકાનંદ બહારથી જ્ઞાની દેખાતા અને પોતરો તો અંદરથી ભટ્ટ હતા. એ એ 7000 ફૂટની ઊંચાઈ હિમાચલ પ્રદેશમાં, એ અલમોડાથી આગળ જવાય. હું રહ્યો છું, અદ્ભુત જગ્યા છે. હા, એટલે રામકૃષ્ણ દેવના શિષ્યોમાં પણ મને તુરિયાનંદજી બહુ ગમે, અદ્વૈતવાદી એકદમ. ના, દરેક શિષ્યની એક પોતાની એક પેલી હતી, ટ્રેડિશન હતી. આપણો આ માર્ગ છે, એટલે આપણને ગુરુદાસ મહારાજને અદ્વૈતવાદીમાં મજા આવે. તો આપણે આમાં જઈએ, પણ આ તો થોડુંક સાધના સાથે સંબંધિત છે, એટલે વાત કરીએ. આપણે વિષય રહ્યો હોય સવારે વાત થઈ એટલા માટે. ન તદ ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક યદ્ધત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ તદ્ધામ ઇતિ વ્યવહિતેન ધામના સંબંધ ધામ તેજોરૂપમ પદમ ન ભાસયતે સૂર્ય આદિત્ય સર્વ અવભાસન શક્તિમત્વે અપિ સતી તથા ન શશાંક ચંદ્ર ન પાવક ન અગ્નિ અપિ તદ્ધામ પરમમ. તદ્ધામ એનો સંબંધ ક્યાં રાખવાનો? તો પદમ અવ્યયમ તત્, આટલા મંત્રમાં. નિર્માણ મોહા જિતંગ દોષા અધ્યાત્મ નિત્ય વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સન્નહિ ગચ્છન્ત્યમૂઢા પદમ અવ્યયમ તત્ તદ્ધામ. એ વ્યવહિતેન સંબંધ. ધામ તેજોરૂપમ પદમ. ધામ એટલે એવું, એવી એ ધામ એટલે પ્રકાશમય, પ્રકાશ. તમારી વાત બહુ આવે વેદાંતમાં. તેજસ્વી, જરાય જેમાં અજ્ઞાનને અંધકારને સ્થાન ન હોય એવું. હે, એટલી નમ્રતા જ તમારી ભાઈ. એટલે પ્રકાશમાં પછી નમ્રતાનો ગુણ હોય. હે, ના, અક્ષરધામ, કૈલાસ ધામ, વૈકુંઠ એ બધા ઉતારા. જેને ઊંચા ઉતાર્યા રે ઓછા પડે આ બધાના. એ તો ભાંડલી ભીતે રે હસી ઉભા. આ હમણાં બટનભાઈ કવિતા છે. આપણી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે બ્રહ્મલોક જેને દીધું ઉતારા છે. ત્યાંથી પછી બ્રહ્માટ હિરણ્યગર્ભ આપણને લઈ જાય પાછા પરમ તત્વમાં લઈ જાય. એ તો ભાંડલી ભીતે રે હસી ઉભા. આપણી સાધારણ સાધનામાં પણ આવીને ઊભા રહે. આપણી તો શું તાકાત? ધામ એટલે પદ. તેજોમયમ પદ, તેજો રૂપમ પદમ. ધામ તેજો રૂપમ પદમ. પદમ એટલે એ સ્થિતિ, એ સ્થિતિ પરમ તત્વની સાથેની તાદાત્મ્યની સ્થિતિ, એક રૂપની એક રૂપતા.
ન તદ ભાસયતે સૂર્ય આદિત્ય સર્વ અવભાસન શક્તિમત્વે અપી. સૂર્ય બધાને પ્રકાશે છે, પણ એ સૂર્ય એને ન પ્રકાશી શકે, કેમ કે એને લીધે સૂર્ય પ્રકાશે છે. તથા ન શશાંક ચંદ્ર, ચંદ્ર ન પ્રકાશી શકે, ન પાવટ ન અગ્નિ અપી, અગ્નિ પણ ન પ્રકાશી શકે. યદ્ધામ વૈષ્ણવમ પદમ ગત્વા પ્રાપ્ય ન નિવર્તન્તે યચ્ચ સૂર્યાદિ ન ભાસયતે તદ્ધામ પદમ પરમમ મમ વિષ્ણોઃ. એ વૈષ્ણવમ પદમ, એ પરમ તત્વ, લિમિટલેસનું તત્વ, જ્યાંથી પાછા ફરવાનું થતું નથી. યચ્ચ સૂર્યાદિ ન ભાસયતે તદ્ધામ પરપદમ પરમમ મમ વિષ્ણોઃ. હું પરમ તત્વનું એ ધામ છું. આપણે ગ્રંથોની વાત કરી એમને. આ ગ્રંથો જે છે રામકૃષ્ણ ગ્રંથથી વધારે, ગ્રંથથી વધારે જો ગ્રંથોને માં જ તમે પડ્યા રહો તો અટૃત્વા ના પેલું છે વેદ ચૂડામણી કહે છે કે જો તમે આ પરમ તત્વને જાણ્યું નહીં, શાસ્ત્ર અધિતિસ્તુ નિષ્ફળા. અવિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્ર અધિતિસ્તુ નિષ્ફળા. વિજ્ઞાતે બી પરે તત્વે શાસ્ત્ર અધિતિસ્તુ નિષ્ફળા. જો પરમ તત્વને જાણ્યું નહીં તો શાસ્ત્રોનો આ બધા પુસ્તકો ગ્રંથોનો અભ્યાસ નિષ્ફળ. જો પરમ તત્વને જાણ્યું, ગ્રંથોનો અભ્યાસ નિષ્ફળ. પછી ફળ આપી દીધું એને તો પછી આ પુસ્તકોની શા માટે જરૂર? કેમ કે એ પુસ્તકો પછી તમારું જ્ઞાન વધારવા માટે નથી, એ સત્સંગ માટે છે. વિષયની સાથે સદા રહો એટલા માટે, સાથેની સાથે વિષય સાથે રહેવાય એટલા માટે. તમે 24 કલાક ધ્યાન નહીં થાય, વચ્ચેના સમયમાં જે તમારે કરવાનું છે એ આ સત્સંગ કરવાનું છે. જો આવી રીતનું આપણો સત્સંગ થતો હોય તો ઉત્તમ, જેમાં આપણે આદાન પ્રદાન થતું હોય. પણ એ જ્યારે અવેલેબલ ન હોય ત્યારે પુસ્તકો, સદગ્રંથો. અખંડાનંદજી મહારાજ હતા, એ બહુ ઉચ્ચ સ્થિતિના અખંડાનંદજી મહારાજ વૃંદાવનમાં. એ ભાષ્ય લઈને એકવાર આમ જોતા હતા બધું. તો એ પૂછ્યું કે સ્વામીજી હવે તો તમારે આ સ્થિતિ પર હવે ભાષ્ય બધા જોવાની જરૂર કરી, તો મારે વિશે શું લખ્યું છે વાંચ્યું છું. એક મોજ છે. પછી તમે શું વાત કરો? રામકૃષ્ણ અને નરેન્દ્ર આટલા બધા, આમ નરેન્દ્ર માટે જનસેન રડે ઘણી વાર, નરેન્દ્ર કેમ આવતો નથી. બીજા શિષ્યો માટે પેલા હવેલી હતી ને રાશિ પર જઈને બૂમો પાડે કે શિષ્યો આવો તમે મિત્રો, કેમ નથી આવતા તમે? જે આવ્યા છેલ્લા 4-5 વર્ષમાં આવ્યા, અને 5 વર્ષમાં આવીને એનો જે રન લાગ્યો એને લીધે આખા વિશ્વમાં એનો સંદેશો વ્યાપી ગયો. એવી એની જબરજસ્ત તાકાત. તો પેલા રામકૃષ્ણને થયું કે આ કાયસ્થના છોકરા માટે મને આવું કેમ થાય છે? વેદાંત તો આપ ઉપનિષદ બધા તમે સંગ છોડો, આસક્તિ છોડો, અને મને તો આસક્તિ થાય છે આછા માણસોને. તો તે ભોળાનાથ હતો ખજાનથી, ભોલાનાથ નામનો ખજાનથી હતો પેલો દક્ષિણેશ્વર મંદિરનો. એ છે મહાભારતમાં એનો ઉકેલ છે. ઠાકોર 12 જેવા હતા પાછા. કોઈ સમજાવે તો સમજી જાય કે જ્યારે સમાધિવાન પુરુષ નીચે આવે ત્યારે એને એવા સરખા સામે જોઈએ, જેથી એ મજા માણી શકે, શેર કરી શકે. એને કંઈક જોઈએ જેની સાથે એનો સરખું. બાકી તો આ સંસારની વાતોમાં ક્યાંય પડ્યો બિચારો. એટલા માટે તમને નરેન્દ્ર માટે થાય. જે દિવસે નરેન્દ્રમાં સંસારિત્વ છે ખબર પડશે ત્યારે તમે છોડી દેવાના એને. તો કે છે યદ્ગત્વા ન નિવર્તન્તે ઇતિ ઉક્તમ નનુ સર્વાહિ રતિઃ આદત્યંતા સંયોગા વિપ્રયોગાંતા ઇતિ પ્રસિદ્ધમ કથमुच्यते તદ્ધામ તથાનાં ન અસ્તિ નિવૃત્તિઃ ઇતિ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાને કહ્યું, આ પૂર્વ પક્ષ આવ્યો. જો તમે કોઈ ગતિ કરીને જાઓ
યદ ગત્વા ગત્વા રતિ થઈ, ક્યાંક પહોંચવાનું થયું, ક્યાંક પહોંચ્યા તો પછી આડત્યાંતા, જો તમે જાઓ તો પાછા આવો. અહીંયા આપણે આવ્યા તો પાછા જવાના રવિવારે. તો આડત્યંતા, આગમન તો એવી વસ્તુ છે કે એમાં પછી પાછું ડિપાર્ચર પણ થાય. અરાઇવલ એન્ડ ડિપાર્ચર બે હોય કાઉન્ટર પેલામાં એરપોર્ટ ઉપર. અરાઇવલ અને ડિપાર્ચર સાથે સાથે જાય. તો આડંત્યાંતા સંયોગ વિપ્રયોગાંતા, તો પછી વિપ્રયોગ પણ થાય, વિયોગ પણ થાય. કોઈએ જો ઉત્તર રામચરિતમ વાંચ્યું હોય ભવભૂતિનું, બહુ અદ્ભુત ગ્રંથ છે. એમાં રામ અને સીતા એક જાણે તે બધા ચિત્રો ગોઠવ્યા છે એના જીવન વિશેના. આલ્બમ આપણે જોઈએ ને એ રીતે મોટા મોટા તેલ ચિત્રો બધા દશરથના અને અયોધ્યાના અને બધા આપણા ધનુષ્ય ભંડના અને બધા રામજીના લીલાના અને બધા ચિત્રો બધા જોતા હતા. પછી સીતાએ કહ્યું તો આ બધું થાય, આપણી સાથે હવે સંયોગ થયો છે, હવે કોઈ દિવસ વિપ્રયોગ ન થાય. અને ત્યાં પાર્થિવ કોઈ બોલું આવી પહોંચ્યો છે મહારાજ. પેલો દૂત આવ્યો હતો ધોબીની વાત કરવા માટે. વિપ્રયોગ ન થાય એમ આવી પહોંચ્યો છે મહારાજ. ત્યાં વિપ્રયોગ શબ્દ છે. વિપ્રયોગાંતા ઇતિ પ્રસિદ્ધમ પ્રથમ ઉચ્યતે. તો પછી આ કેવી રીતે કહો છો કે જાય તો પાછો આવશે. આ ગતિ ક્યાંથી આવી? એકમેવ અદ્વિતીયમ તત્વમાં. કથમ ઉચ્યતે તદ્ધામગતાનામ ન અસ્તિ નિવૃત્તિ હતી યદ ગત્વા ન નિવર્તન્તે. જાય છે પછી પાછો નથી આવતો એ કેવી રીતે બને? એ કેવી રીતે કહો છો? કથમ ઉચ્યતે. શૃણુ તત્ય કારણમ. એનું કારણ સાંભળો. હા. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની ટર્ષતિ. મમ એવ અંશ જીવલોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની ટર્ષતિ. મારો જ અંશ, મમ એવ મારો જ અંશ. આ જીવલોટમાં એટલે સંસારમાં. અહીં મનુષ્ય લોટ શબ્દ ન વાપર્યો કેમ કે આમાં બંધાને ગરોઈ પણ આવી ગયા. જીવલોટે જીવભૂત, આ જીવ થઈને સનાતન અંશ, એ સનાતન અંશ છે. મન ષષ્ઠાની ઇન્દ્રિયાની, મન છઠ્ઠું અને 5 જ્ઞાનેન્દ્રિયો એને પોતાના પ્રકૃતિના એના જે પોતાના શરીરના સ્થાનો છે એમાંથી એને ખેંચે છે અને પાછા મૂકે છે. એની ગતિ ચાલે છે, આ સંસારની ગતિ. એવું રહેવું ભાષ્ય જ જોઈએ એટલે બહુ સ્પષ્ટ થશે. મમ એવ પરમાત્મન અંશ ભાગ અવયવ એકદેશ ઇતિ અનર્થાંતરમ જીવલોકે જીવાનામ લોકે સંસારે જીવભૂત ભોક્તા કર્તા ઇતિ પ્રસિદ્ધ સનાતન. મારો જ અંશ, પરમાત્માનો જ અંશ. અવયવ ભાગ એટલે અવયવ, એક દેશ એવી રીતે રહી શકાય. અવયવ એટલે ભગવાન અવયવવાળા છે. એક દેશ એક જગ્યાએ હોય, એક દેશ એટલે એક જગ્યાએ હોય બીજી જગ્યાએ ન હોય. અંશ હોય એટલે એનો અંશી હોય. આઈસ્ક્રીમનો આટલો મોટો 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 બોક્સ આવ્યું એમાંથી આપણે સ્કોપ લઈને લઈએ સાથે, એનો અંશ થયો, ટુકડો થયો એક દેશમાં. એક દેશ એથી અનર્થાંતરમ એવી રીતે બીજા શબ્દોમાં કહી શકાય. એ જીવ લોટે જીવાનામ લોટે સંસારે જીવભૂતો એવા જીવના લોટોમાં સંસારમાં જીવ થઈને ભોગતા ટળતા ઇતિ સના પ્રસિદ્ધ. એ તો બહુ પ્રખ્યાત છે, બધા જાણીએ છીએ. ટળતા અને ભોગતા થઈને આપણે જીવ થઈ ફરીએ છીએ બધે. પણ એ સનાતન છે એ ભગવાન કહે છે. મમ એવ અંશ છે ભગવાન કહે છે. કેવી રીતે કહે છે? યથા જલ સૂર્યટ સૂર્યાંશ જલ નિમિત્તાપાયે
સૂર્યમ એવ તત્વા ન નિવર્તતે તથા અયમ અપી અંશઃ તેન એવ આત્મના સંરક્ષતિ એવમ એવ જેવી રીતે જળ સૂર્યટ સૂર્યાંશ એ ઘડામાં તમે પાણી રાખ્યું હોય ને સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય. જળ સૂર્યટ સૂર્યાંશ એ સૂર્ય જ છે. સૂર્યના બધા ગુણો એ લઈ લે, તેજસ્વીતા, ઉષ્મા, આખું પાણી ગરમ થઈ જાય, ઘડો ગરમ થઈ જાય. સૂર્યનું પ્રતિબિંબ એ પેલા ઘડામાં પડે એટલા માટે. પરંતુ એનું સૂર્યથી અલગ કોઈ સ્વરૂપ છે ખરું? સૂર્યને લીધે છે અને સૂર્યના ગુણો જાણે તે લઈ લે પોતાનામાં. એ પ્રતિબિંબ છે, પેલું બિંબ છે. જીવ છે પ્રતિબિંબ છે માત્ર. શેમાં પ્રતિબિંબ પડ્યું? અંતઃકરણમાં. કઈ રીતે પડ્યું? અહમવૃત્તિ રૂપે. જે પાણી છે એ જાય અંતઃકરણ છે, શરીર છે એ જાય 5 ભૌતોનું શરીર છે, અને એમાં પેલું અંતઃકરણ અને ઇન્દ્રિયોને બધા અંદર પાણી છે, એમાં પેલું અહમવૃત્તિ રૂપી પ્રતિબિંબ પડ્યું શુદ્ધ અહમનું. અને અહમવૃત્તિ પ્રકાશિત થઈ દુર્દૃશ્ય વેટમાં બહુ સ્પષ્ટ બહુ વિસ્તારથી વર્ણન કર્યું. એ પ્રકાશિત થઈ એ રીતે પછી આ બધા ઇન્દ્રિયો અને બધા 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 એપરેટસ પ્રકાશિત થયું, પછી શરીર પ્રકાશિત થયું, પછી વ્યવહાર પ્રકાશિત થયો સંસારમાં. પણ એ પ્રતિબિંબ બિંબથી જરાય અલગ છે ખરું? જો આ તમે આ પાણી સૂકવી નાખો તો બિંબ પ્રતિબિંબ રહેશે ક્યાં? બિંબ સાથે ભળી જશે, જાણે કે ભળી જશે. હતું જ ક્યાં? જાણે કે પડી જશે. હતું જ ક્યાં? એટલે અહીંયા ભગવાન અનુસંધિની વાત કરે છે એવું નથી. ના, એ શબ્દાર્થમાં નથી, પરંતુ અહમવૃત્તિને શોધો તમે તો પરમ તત્વ સુધી પહોંચો. એ અર્થમાં અહમવૃત્તિ જાણે કે મારો અંશ છે. જે રીતે સૂર્યનું પ્રતિબિંબ ઘડામ પડે છે એ રીતે જીવ ભાવ એ મિથ્યા છે, સાચો નથી. હોત તો જાત નહીં. મિથ્યા છે કોકના પર આધારિત છે. કોણ? તો પરમ તત્વ. અહમ ઇતિ હૃદય કુહર મધ્યે કેવલમ બ્રહ્મ માત્રમ યહમ અહમિતિ સાક્ષાત આત્મરૂપેણ ભાતિ. રમણ મહર્ષિએ કીધું હૃદય રૂપી ગુફામાં, એટલે બુદ્ધિરૂપી ગુફામાં કેવલમ બ્રહ્મ માત્રમ, કેવલમ માત્રમ 2 શબ્દ વાપર્યા. બ્રહ્મ જ અહમ અહમ ઇતિ સાક્ષાત આત્મરૂપેણ ભાતિ. હું કરીને જે આપણને કહીએ છીએ એનું પ્રતિબિંબ છે. એ પ્રતિબિંબને ચેલેન્જ કરો તો બિંબ સુધી પહોંચી જવાય. આગળનું વાક્ય શું છે? પવન રોધા. હે પવન રોધ આગળ હૃદય કેવલમ યમ શાસ્ત્રાદુપેન યુધિવિષમ મનસાત્વમ ચિન્વતા મજ્જતા વા પવન ચલન રોધાત આત્મનિષ્ઠો ભવત્વ. ચિન્વતા મજ્જતા વા, આ તો ઇન્ક્વાયરી કરો. આ અહમ વૃત્તિ આવી ક્યાંથી? આ હું કોણ છું? અથવા તો એને ટોટલી સરેન્ડર થઈ જાઓ. મજ્જતા આવા એમાં ડૂબી જાઓ તમે, મીઠાની પોતી ડૂબી જાય એમ. અને પવન ચલન રોધાત જે કીધું એમાં ગણપતિ મુનિએ એવું ઇન્ટરપ્રિટેશન કર્યું કે આ પ્રાણ યોગને પ્રાણાયામને એના દ્વારા પણ પહોંચાય. પણ એ કે લક્ષ્મણ શર્માએ ના પાડી. એ રમણનું દર્શન નથી. એ પ્રાણાયામને તો વાયોલન્ટ મેથડ કહેતા હતા. એટલે અહીંયા પવન ચલન રોધાત એટલે આ 2 કરો તો પવન ચલન રોધાત થઈ જ જાય. આ બંને જ્યારે ઇફેક્ટિવ હશે ત્યારે તમારા શ્વાસ નિયમિત થશે જ. એના માટે કોઈ આયાસની જરૂર નથી. આત્મનિષ્ઠો ભવત્વ. અત્યારે અનાત્મનિષ્ઠ છીએ, એ આત્મનિષ્ઠ થવાનું છે. આપણે નિષ્ઠા એટલે આપણું કમિટમેન્ટ અત્યારે માત્ર અનાત્મ માટે છે. એ આત્મ તરફ લાવવાનું છે, હું એમ આઈ કરીને, અથવા તો એને ટોટલી સરેન્ડર થઈને. ગુરુ પાસે જવું પડે. હે ગુરુ પાસે ગુરુ મેવા બી ગચ્છે. હા, એ આ સમજવા માટે. આ જનક રાજા પાસે સુખદેવજી ગયા આ સમજવા માટે. વ્યાસ સમજાવી શક્યા હોત, પણ ઘણીવાર બહુ નજીક ના હોય ત્યારે સમજે નહીં. એટલે જનક પાસે મોકલ્યા. તો જનકે કહ્યું કે પહેલાં દક્ષિણા મૂકો. સુખદેવજી કે આ નિયમ તો એવો જ કથામૃતમાં આવે છે. આ નિયમ તો એવો છે કે ગુરુ બરાબર શીખવાડી દે, બધું બધી શિક્ષણ પૂરું થાય
પછી શિષ્ય દક્ષિણા આપીને છૂટો થાય તમે પહેલેથી માટો છો તો કે હું જે વિદ્યા શીખવાડું છું બ્રહ્મ વિદ્યા એ શીખ્યા પછી ગુરુ શિષ્ય વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. પેલા આપી દે. એનું વર્ણન આવે છે સુખદેવજી છે હિમાલય ક્રોસ કરીને કેવી રીતે પહોંચ્યા. પછી બીજો પેલી દ્રષ્ટાંત આપ્યું યથાવા ઘટાદિ ઉપાધિ પરિચ્છિન્ન ઘટાદિ આકાશાંશ સન ઘટાદિ નિમિત્ત અપાયે આકાશમ પ્રાપ્ય ન નિવર્તતે ઇતિ એવં અતઃ ઉપપન્નમ ઉષ્ટમ યદ્ગત્વા ન નિવર્તન્તે ઇતિ. અથવા તો ઘડાનું દ્રષ્ટાંત આપ્યું એ ઘડામાં 5-6 ઘડા છે એમાં આકાશ છે ઘડાની અંદર ઘટાકાશ. ઘડો ફૂટી ગયો તો આકાશ સાથે આકાશ જ થઈ ગયું. ઘડામાં હતું ત્યાં આકાશ ઘડામાં હતું ખરું આકાશમાં ઘડો હતો પણ આપણને એમ લાગે કે ઘડો આકાશમાં પણ ઘડો આ ઘડામાં આકાશ છે. આપણને લાગે છે કે ઓલો ઘટાકાશ જ માને છે કે હું ઘટાકાશ કે આપણે એમ માનવાનું કે હું ઘટાકાશ છું. એ દ્રષ્ટાંતની મર્યાદા હોય. એ તો દ્રષ્ટાંત ન કહેવાય ને. એ ઘટાકાશ પોતે જ માને છે ઘડો જ માને છે આકાશને હું આકાશ મર્યાદિત આકાશ છું વિચારું. પછી દયાનંદજી તો પાછા પેલા એક નાનકડો ઢોળ રાખે પછી કે બધા ટેબલ પર એક મોટો ઢોળ રાખે બે રીતે સંવાદ કરાવે. નાનકડો ઢોળો વિલાપ કરે આ ટેબડો મોટો છે. નાઇટ અટીવા એવા બે ઘડા રાખીને એવા સાથે ડાયલોગ ચલાવે અંગ્રેજીમાં. એ સેન્સ ઓફ હ્યુમર બહુ સારી હતી એમની. અદભુત. એટલે એ ઘટાકાશ છે ખરું આકાશ જ છે પણ ઘડામાં જાણે કે આકાશ આટલામાં પાછું મર્યાદિત બીજું આકાશ હોય એવું જ લાગે છે ત્યાં સુધી લાગે જ્યાં સુધી ઘડો છે. ઘડો તૂટ્યો એટલે આકાશ સાથે આકાશ જ થઈ ગયું પછી પાછું ના આવે. આ ઘડો છે એ આપણું અંતઃકરણને આપણું શરીરને આપણું મર્યાદિત વ્યક્તિત્વ જે માની લીધું હતી એની લીધે જાણે કે પરમ તત્વ મર્યાદિત થઈ ગયું એમાં. પણ જો ઇફ યુ ચેલેન્જ ધેટ અહમવૃત્તિ છે ખરી જેના આધારે આ બધું છે અને એ તૂટે તો પછી જેવી રીતે બિંબ પ્રતિબિંબ બિંબમાં એક થઈ જાય એ રીતે ઘટા આકાશમાં એક થઈ જાય એ રીતે પરમ તત્વ સાથે આ જીવ સેવા તો જીવ એટલું જ થઈ જાય. પરમ તત્વ જે છે એની આપણે કંઈ નિરાકાર છે નિર્વૈર છે નિર્ગુણ છે તો એનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે ખરું એનું લિમિટલેસનું પ્રતિબિંબ પડે. એ તો લીલા છે એમની એ તો માયા છે. માયા સમજાવી ન શકાય અનિર્વચનીય માયા. આ શું કામ ઉદ્ભવ્યું એ તો કહી જ ન શકાય. આ અજ્ઞાન આ પ્રતિબિંબ પડ્યું એનો અર્થ અજ્ઞાન છે અવિદ્યા છે તો જ પ્રતિબિંબ થાય પડે આવું. અંતઃકરણ રૂપી અંતઃકરણમાં જે વૃત્તિ છે અહમ વૃત્તિ જે છે અજ્ઞાનનું કારણ છે અજ્ઞાન લીધે છે એ રીતે પ્રતિબિંબ પડે છે. નહીં તો એક આકાશ એક જ હોય. આકાશને મર્યાદિત કરી દીધું સૂર્યને મર્યાદિત કરી દીધું એમાં અહમ વૃત્તિએ ધારે જાણે કે એ અજ્ઞાન ક્યાંથી આવ્યું એ ચિન્મયાનંદજીને પૂછ્યું. એક વાત પેલા કોર્સ બ્રહ્મચારીઓનો કોર્સ ચાલતો હતો પવાઈમાં કે તો આ બધું સમજી ગયા કે માયાને લીધે છે અજ્ઞાન લીધે છે. વેર ફ્રોમ ધીસ ઇગ્નોરન્સ ઇઝ ફ્રોમ? Swamiji said, you all are otherwise also. You have come here to learn about knowledge or ignorance. Otherwise also you are all masters of ignorance. Yes. Now the house is on fire, run away. આ હાથની હાથ ક્યાંથી હાથની શોધવામાં સમય નહીં બગાડો. ઇગ્નોરન્સ અભાવ છે અભાવને શોધવાની જરૂર ન હોય. અભાવને દૂર કરો અભાવને દૂર કરો માત્ર. તમારો અવયવ આવ્યું જુઓ તમે કહો છો એ પૂર્વ પક્ષે કર્યું તમે જે પ્રશ્ન કર્યો એ પૂર્વ પક્ષે કરી દઈએ જુઓ. નનો નિરવયવસ્ય
પરમાત્મનઃ કુતઃ અવયવ એતદેશ અંશ ઇતિ સાવયવત્વે ચ વિનાશપ્રચંડ અવયવ વિભાગાત. હવે પરમાત્મા તો નિરવયવ લિમિટલેસ, એનો આ એક દેશ અવયવ ક્યાંથી આવ્યો? જો તમારો પ્રશ્ન આવ્યો પ્રકાશભાઈ, તમે પૂર્વ પક્ષમાં છો. એ જ મારે સુબોધાનંદજી સાથે જ થતું મને, એટલે તમે આજે પ્રશ્ન કર્યો એ તો વૈશેષિકનો પ્રશ્ન છે. આપણે વૈશેષિક શાસ્ત્ર દર્શને સમજ્યા નહોતા, પણ પ્રશ્ન થાય અવયવ વિભાગ ક્યાંથી પડ્યો એનો? નયેશ દોષ અવિદ્યાકૃત ઉપાધિ પરિચ્છિન્ન એત દેશ અંશ ઇવ કલ્પિતો યત દર્શિતા ચ અયમ અર્થ ક્ષેત્ર અધ્યાયે વિસ્તરશ. આ દોષ નથી. અવિદ્યાકૃત ઉપાધિ પરિચ્છિન્ન એક દેશ, અવિદ્યાને લીધે અજ્ઞાનને લીધે આ ઉપાધિ સાથેના તાદાત્મ્યને લીધે જાણે તે અંશ થયો, અંશ ઈવ. અને આ બહુ વિસ્તારથી આપણે ચર્ચા કરી છે, ફરીવાર નહીં કરીએ. 13મા અધ્યાયના બીજા શ્લોકના 14 પાના ભાષ્યના વાંચી લેવા. વિસ્તરશ ક્ષેત્રાધ્યે વિસ્તરશ અયમ અર્થ. અરે ભગવાનને શું યાદ ન હોય? સત જીવ મદંશત્વેન કલ્પિત કથમ સંસરતિ ઉત્ક્રામતિ ચ ઇતિ ઉચ્યતે. આ જીવ જે છે મદંશત્વેન કલ્પિત, મારા અંશરૂપે કલ્પી લીધેલો આ જે જીવ છે એ કેવી રીતે આ એક દેહમાંથી બીજા દેહમાંથી સંસરણ કરે છે અને છૂટે છે અને પાછો પ્રવેશ કેવી રીતે કરે છે? ઇતિ ઉચ્યતે. મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી શ્રોતાદિની પ્રકૃતિસ્થાની સ્વસ્થાને કર્ણ ષષ્ટુલ્ય આદૌ પ્રકૃતૌ સ્થિતાની કર્ષતિ આકર્ષતિ. મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી એટલે મન તો છઠ્ઠું થયું, અને પણ એટલે પાંચ ઇન્દ્રિયો એ શ્રોતાદિની એટલે કે જ્ઞાનેન્દ્રિયો. પ્રકૃતિ સ્થાની એના પોતાના ઢોલક છે, એને માટે અહીંયા એના માટે અહીંયા આ શબ્દ વાપર્યો ષષ્ટુલ્ય છિદ્ર. આંખનો અહીં ઠાડો છે, અહીંયા ઠાડો છે, કાનમાં બે ઠાડા છે, આંખમાં ઠાડા છે, મોઢામાં ઠાડા છે, આ બધા છિદ્ર છે એટલે એને ષષ્ટુલ્ય કીધું. પોતાના કર્ણ વટેરે શ્રોત અહીંયા શબ્દ વાપર્યો છે એટલે અહીંયા કર્ણ શબ્દ વાપર્યો. એ પાંચ જ્ઞાનેન્દ્રિયો જે પોતાના ઢોલકમાં બેઠી છે ત્યાંથી એને ખેંચે પેલો ઉડાન વાયુ અને પછી ઉપડે મન ષષ્ઠાની ઇન્દ્રિયાની લઈને એ જ શરીર મારી બીજા શરીરમાં. ઇતિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.